સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ એન્ડ હેપી ન્યૂ યર. લેટ પણ સરસ. બધાને નવા વર્ષની શુભકામના સાથે મારો પહેલો એપિસોડ નવા વર્ષનો આપ સમક્ષ રજૂ કરું છું. આદર્શ પરિવાર અને શ્રોતા અને દર્શકોને મારી ખૂબ ખૂબ વિનંતી સાથે મારી કોઈ પણ ભૂલો એને ક્ષમા કરવા વિનંતી. હા, તો આપણે આજે વાત કરવાના છીએ સાંધાના રોગો, વાયુના રોગો, તેની ચિકિત્સા અને એના વિશેની ઘરેલું ટિપ્સ, સાથે સાથે તેના માટેની વાનગીઓ પણ. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે માણસે તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. તો તંદુરસ્ત એટલે શું? WHOની વ્યાખ્યા પ્રમાણે તો ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી તમે હેલ્ધી હો તો એને હેલ્ધી કહેવાય. પણ આયુર્વેદ કંઈક આગળ કહે છે. આયુર્વેદ કહે છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન ઇન્દ્રિયો સ્વસ્થ ઇતિ અભિધીયતે. સમદોષ આયુર્વેદનું મૂળ ત્રિદોષ વાયુ, પિત્ત અને કફ છે. આ ત્રણ જ્યાં સુધી બેલેન્સમાં હોય ત્યાં સુધી મોટે ભાગે કોઈ રોગ થતા નથી. જ્યારે આ ઇનબેલેન્સ થાય ત્યારે જ કોઈ રોગ, જે તે દોષને લગતો કોઈ રોગ થાય. માની લો કે વાયુને લગતા 80 પ્રકારના રોગ છે, પિત્તને લગતા 40 ને વાયુને લગતા 20 પ્રકારના. આ 80 પ્રકારના રોગો જે છે તે તમામ રોગો મોટે ભાગે પેઇન કરનાર છે. અને એટલે જ આપણો આજનો જે સબ્જેક્ટ છે તે છે પેઇન મેનેજમેન્ટ. હેલ્થની જે મેં વ્યાખ્યા કરી એમાં ત્રિદોષ કીધા, એને આપણે સમ રાખવાના તો આપણે હેલ્ધી રહી શકીએ. બીજું આ ત્રિદોષ, સમદોષ કીધું ને, સમ હોવા જોઈએ. સમ અગ્નિ. હવે અગ્નિની વાત આવે છે. આપણે અગ્નિની વાત આવે ને તો આપણે મોટે ભાગે શું સમજીએ? જઠરાગ્નિ. હા, પણ એવું નહીં. જઠરાગ્નિ તો ખરો જ, પણ સાથે સાથે ધાત્વાગ્નિ, મેટાબોલિઝમ, કેટાબોલિઝમ. શરીરના ધાતુઓ એક ધાતુમાંથી બીજી ધાતુમાં પરિવર્તન થાય. ધારો કે આપણે અનાજ લીધું, જે ખાધું તેનું પાચનથી એક રસ બને. એ રસ પાકો હોવો જોઈએ, નિરામ, આમ વિનાનો. ત્યારે કોઈ પણ પ્રકારના વાયુના રોગો થતા નથી. એ જ્યારે પચન થાય તો રસમાંથી રક્ત બને. રક્તનો જે અગ્નિ, ધાત્વાગ્નિ છે, એમાંથી રસમાંથી રક્ત, રક્તમાંથી માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. છેક 7 ધાતુઓ. જો તમારો ધાત્વાગ્નિ, તમામ ધાત્વાગ્નિ બરાબર હોય ને તો બધી જ ધાતુઓ પૂર્ણ હોય, તમે નિરોગી રહો. હવે ધાતુ પણ સરખી હોવી જોઈએ. ઘણીવાર આપણા શરીરમાં ફેટ વધી જતી હોય, કોઈ વખત હિમોગ્લોબિનનું લેવલ ઘણું ઊંચું જતું રહ્યું હોય, કોઈ દિવસ કેલ્શિયમનું લેવલ ડાઉન જતું રહેતું હોય. આ બધું જ્યારે થાય ને ત્યારે એ બધા રોગ કરનાર કહેવાય. તો સમદોષ, સમાગ્નિ, સમમલ. મલ એટલે આપણે જનરલી શું સમજતા હોઈએ કે સ્ટૂલ. નોટ સ્ટૂલ નહીં. જ્યારે પણ કોઈ પણ વસ્તુ બને ને, પ્રોડક્શન જ્યાં પણ હોય ને ત્યાં આગળ કચરો પણ બને. પ્રોડક્શન હોય ત્યાં કચરો પણ હોય. એવી રીતે આપણા શરીરમાં જે મુખ્ય છે મળ, મૂત્ર, કફ, પસીનો, આંખમાંથી નીકળતો કચરો, કાનમાંથી નીકળતો, આ બધા જ મલ કહેવાય. અને ધાતુ જ્યારે એક બાજુ બીજામાંથી, એક ધાતુમાં જે બીજી ધાતુ બને ને ત્યારે પણ એક પ્રકારનો કચરો નીકળે. તો આ બધી મલ ક્રિયા, ઘણાને કહેવાય ને, ઘણાને વાળ બિલકુલ ના, કોઈને પસીનો જ ના થાય, આ બધું જે છે એ રોગની ઉત્પત્તિ કરે છે. સમદોત, સમાગ્નિ, સમધાતુ, મલ. પ્રસન્ન. હવે પ્રસન્નતાની વાત આવી છે. પ્રસન્ન રહેવું અઘરું છે નહીં? હા, અઘરું તો છે પણ કમ્પલસરી છે. કારણ કે જો તમે બહુ ટેન્શન લેશો, ખુશી નહીં રહો તો તમને રોગ થવાનો જ છે. ચિંતા સમાન. તો મોટે ભાગે આપણે ચિંતાને એટલી વધારી દઈએ છીએ, સામાન્ય ચિંતાને પણ આપણે મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. અને એ ચિંતાને કારણે ઘણા બધા માનસિક રોગ અને શારીરિક પણ થતા હોય. જ્યારે મન તમારું બરાબર ના હોય,
ચિંતા કરતા હો, ચિંતા કરો, ઊંઘ ના આવે, ઊંઘ ના આવે એટલે તમે ડાયજેસ્ટ સિસ્ટમ બગડે, ડાયજેસ્ટ સિસ્ટમ બગડે એટલે આપણે કહી દીધું ને, જે કીધું ને ધાત્વાગ્નિ બગડે, તમારો અગ્નિ બગડે, તમારું ડાયજેસ્ટ સિસ્ટમ બગડે અને તમારું બોડીનું આખું જ માળખું ખોરવાઈ જાય. એટલે ચિંતા એટલે પ્રસન્ન રહેવું, પ્રસન્ન આત્માથી પ્રસન્ન, લેટ ગો પોલિસી આપણે કહીએ છીએ, જતું કરવાની ભાવના. પહેલાના જમાનામાં કેવું હતું કે સવારના પહોરમાં વહેલા ઉઠવાનું, સરસ ઓઝોન વાયુ મળે, સરસ ફૂલ ખીલેલા તાજા હોય, એનું ખુશ્બુ હોય એટલે એરોમા પણ મળે આપણને, અને સાથે સાથે એકદમ શાંતિ, એકદમ શીતળતા, એકદમ કોઈ પણ પોલ્યુશન, રાતનું આખું માળખું શાંત, સૂર્યના કિરણો ધીરે ધીરે ઉગતા હોય અને ચંદ્રમા નીચે જતા હોય તો રાત્રિની શીતળતા અને સૂર્યનો ઉગમ, આ બેનો જે સંગમ એ આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે. તો આપણા આત્માને પ્રસન્ન રાખવા માટે વહેલા ઉઠવું ખૂબ જ જરૂરી. સાથે સાથે આપણા જે પહેલાંના જમાનામાં ધર્મ, એક ઘંટડીનો મસ્ત અવાજ આવતો પહેલાં, એ એક સંગીત થેરાપી, મ્યુઝિક થેરાપી હતી. આ બધું જ આપણા રોગોને પ્રિવેન્શ કરતું હતું, આ બધા રોગોને આપણે અટકાવી શકતા હતા. તો આ જે વસ્તુ છે ને પ્રસન્ન આત્મા, ઇન્દ્રિયો પણ, આપણી બધી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, આ બધી જ ઇન્દ્રિયો તમારી તંદુરસ્ત હોય. કેમ ને કે આંખે બરાબર જોઈ શકતા હોવ, તમે ચાલી શકતા હોવ, સારી સરસ અને સરસ ભાષામાં તમે બોલી શકતા હોવ, સારી રીતે તમે સાંભળી શકતા હોવ. આ જે પંચ જ્ઞાનેન્દ્રિયો છે એ પંચ જ્ઞાનેન્દ્રિયો તમારી તંદુરસ્ત હોય તો આપણે એને સ્વસ્થ કહીએ. તો આ સ્વસ્થની વ્યાખ્યા જો ગણીએ ને તો મને તો એવું લાગે કે દરેક વ્યક્તિ વિચારે કે આ બધું તમારામાં ક્યાંથી હોય, હું કેવી રીતે સ્વસ્થ કહેવાઉં. ના, સ્વસ્થ જ રહેવું હોય તો બને તેટલા આપણે આ જે મેં કીધું ને એ બધું નોર્મલ રાખવાનો પ્રયત્ન કરવાનો, મનથી થોડા લેટ ગો બનો, જતું કરવાની ભાવના કરો. બીજું, આહાર, જ્યારે પણ નિરોગી રહેવું ને તો આહારનું ખૂબ જ મહત્વ છે. આહાર ઉપર આપણે બહુ નહીં જઈએ કારણ કે આપણે વાયુના રોગો માટે જવાનું છે. આહાર એવો લો, હું તો એક જ શબ્દમાં કહું, જે સિઝનમાં તમને તાજું એ સિઝનનું ફ્રૂટ, ફળ, અનાજ જે મળતું હોય એ જમો. એક વાત. બીજી વાત, અત્યારના છોકરાઓ શું કે, ઘણી મધરો એમ કહેતી હોય ભીંડા ન મળે ને બેન મારા દીકરાને 80 રૂપિયા કિલો હોય ને ભીંડા તો પણ મારે તો ખવડાવવા પડે. બસ, સિઝન કઈ છે? ભીંડાની નથી. છતાં પણ એ સિઝનના ભીંડા ખાવા માટે એક બાળકને આપણે સમજાવીએ છીએ અને માતાની ફરજ કઈ છે, વડીલોની ફરજ કઈ છે કે પહેલેથી જ આપણે એને સમજ આપીએ કે બેટા સિઝનનું જ ખવાય. મેઇન સિઝન ખાવાથી શરીરની અંદર જે આપણે ખાઈએ છીએ ને એની ફૂડ વેલ્યુ સિઝનમાં હોય. આજે ગમે તેટલા તમે એની મીઠાશ, એની કુમાશ એ બધું સિઝનમાં હોય. તો આપણે એ સિઝનની વસ્તુઓ ખાવાનો પ્રયત્ન કરો તો તમે હંમેશા તંદુરસ્ત રહો. બીજું, ફ્રીઝમાં મૂકેલીની ખાવાની આદતો એ પણ ખરાબ છે. કોઈ કે હા 3 દિવસ સુધી વાંધો નહીં, ડીપ ફ્રીઝમાં નાખી દીધું, ગમે ત્યારે ખાઈ લે, વાંધો નહીં. હા, વસ્તુ બગડતી નથી, નો ડાઉટ. તમે ફ્રીઝમાં રાખ્યું, ડીપ ફ્રીઝમાં રાખ્યું છે, કોલ્ડ ચેન મેન્ટેન પણ કરી છે, એ બગડ્યું નથી. પણ જ્યારે એ રાંધેલી વસ્તુ છે ને એ વસ્તુ લાંબો સમય રહે ને તો એની ફૂડ વેલ્યુ જતી રહે છે. આપણે આહાર શેના માટે લેવાનો છે? આપણા શરીરની તંદુરસ્તી, વિકાસ અને આપણા શરીરને પૂરતા વિટામિન્સ મળે એ માટે આપણે આહાર લેવાનો છે. આહારને ઔષધ ગણીને આપણે ખાવાનો છે. એની જગ્યાએ આપણે આહારને શું ગણીએ છીએ? બસ મેં જમી લીધું, પેટ ભરી લીધું. ના, તો આ મેન્ટાલિટીથી આપણે બહાર આવવાનું છે. તો આયુર્વેદની અંદર 3 દોષ કીધા, વાયુ, પિત્ત અને કફ. હવે વાયુના જે 80 દોષ છે, 80 રોગ છે, એના વિશે આપણે વાત કરવાની છે આજે. કયા કયા રોગ? મોસ્ટલી કહીએ ને, જેટલા સાંધા ને એટલા વાંધા, એમાં બધું જ આવી ગયું. જેટલા સાંધાથી શરૂઆત કરીએ તો પહેલા તો માથું, હેડેક, વાયુનો રોગ, કાનથી નથી સંભળાતું, કાનની પીડા, વાયુનો રોગ, આંખમાં દુખાવો છે, વાયુનો રોગ, ફેશિયલ પેરાલિસિસ, વાયુનો રોગ, ચેક, બેક પેઇન, સ્પોન્ડિલાઇટિસથી શરૂ કરો તો તમે ગણશો ને તમે ખુદ 80 રોગો ગણી લેશો. તો આ 80 રોગ વાયુના જે છે એને આપણે કેવી રીતે કંટ્રોલ કરવાના એના વિશે આજે આપણે વાત કરવાની છે.
બીજી વાત આવે છે, જ્યારે આપણે ચિકિત્સા કરવાની વાત આવે છે ત્યારે મેં કીધું ને, પ્રિવેન્શન, ક્યોર, રોગ મટાડી દીધો, છૂટા થઈ ગયા. કંટ્રોલ, ડાયાબિટીસ બધું લીધું, રોગ કંટ્રોલમાં છે, 2 ગોળી લો, ડાયટ કંટ્રોલ કરો અને જીવો લાગુ. પછી ઘણીવાર કેવું થાય કે રિપીટ પ્રિવેન્શન કરવું પડે. રિપીટ પ્રિવેન્શન એટલે શું? માની લો કે કેન્સરનું એક પેશન્ટ આવ્યું, કેન્સરની આપણે એને દવા કરી, કેન્સર તાત્કાલિક મટી ગયું, પણ ફરી કેન્સર ના થાય. રિપીટ પ્રિવેન્શન, ફરી કેન્સર ના થાય. ફરી કોઈ, ધારો કે ટાઇફોઇડ થયો, ટાઇફોઇડ આપણે એને મટાડી દીધો, પણ રિપીટ થોડા દિવસ રહીને જોન્ડિસ ઘણીવાર જોઈએ છે આપણે, તાવ મટી ગયો, સરસ થઈ ગયું, 15 દિવસે ફરી ઉથલો મારે, તો રિપીટ પ્રિવેન્શન. એક સામાન્ય સારો ચિકિત્સક આ બધી વસ્તુ ત્યાં ધ્યાનમાં રાખે અને જો ટ્રીટમેન્ટ કરે ને, તો પેશન્ટને અને પોતેને એક આત્મસંતોષ મળે. પેશન્ટ સારો થાય ને એનાથી વિશેષ ડૉક્ટરને કોઈ આનંદ હોતો જ નથી. આ મારો અનુભવ કહું છું. જ્યારે પેશન્ટ કહે મેડમ બહુ સરસ થઈ ગયું, તમારે તો એટલો આનંદ થાય આપણને. એટલે હું એ જ કહું કે ડૉક્ટર જ્યારે રિપીટ પ્રિવેન્શન જ્યારે કરે ને, ધારો કે તમને જોન્ડિસ થયું, આપણે પેશન્ટને કહેતા હોય કે જો તને જોન્ડિસ મટી ગયો, પણ છતાં તારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડશે, નહીં તો તેને ફરી થશે. તો આ રિપીટ પ્રિવેન્શન છે કે ફરી એ રોગ ના થવો જોઈએ, એના માટેના પ્રયત્નો એ રિપીટ પ્રિવેન્શન. હવે રોગ મેનેજમેન્ટ. રોગ મેનેજમેન્ટ એટલે શું? કોઈ પણ ડિસીઝ થયો છે, શરૂઆતની કન્ડિશન છે, એને મેનેજ કરવાનો. એને દવાથી મેનેજ કરો, એને પ્રાણાયામથી મેનેજ કરો, એને કસરતથી મેનેજ કરો, એને ડાયટથી મેનેજ કરો. તો એને મેનેજમેન્ટ કરવાનું આ એક પણ પદ્ધતિ છે રોગને આપણે દૂર કરવાની, અથવા તો રોગથી દૂર રહેવાનું. તો આ છે રોગ મેનેજમેન્ટ. એમાં ઘણી બધી દવાનો પણ ઉપયોગ કરવો પડે, પ્રાણાયામનો ઉપયોગ કરવો પડે, પંચકર્મનો પણ ઉપયોગ કરવો પડે, ઘણી બધી વસ્તુ આવે છે રોગ મેનેજમેન્ટ. છેલ્લે છે પ્રત્યારોપણ. તમને થશે આવડે શું પ્રત્યારોપણ? જાણો છો, જોઈન્ટ પેઇન, જેને આપણે કહીએ રિપ્લેસમેન્ટ. કોઈ પણ સાંધા ઘસાઈ ગયા ને, સાંધા બદલવાના હોય, કિડનીમાં પ્રોબ્લેમ થયો, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, હાર્ટનો પ્રોબ્લેમ થયો, હાર્ટની અંદર કંઈક ઘણું બધું. દરેક ડિસીઝમાં જ્યારે એને એ અંગને સારું થવાના કોઈ ચાન્સ નથી રહેતા, બરાબર, ત્યારે એમ લાગે કે ભાઈ આપણે એને પ્રત્યારોપણ એટલે સાંધા બદલો, હાર્ટ લીવર બદલો, ટ્રાન્સપ્લાન્ટ. તો આ એ પણ એક ચિકિત્સાની એક પદ્ધતિ છે, જેમાં પણ ઘણા બધા સારા રિઝલ્ટ છે જ. અને સાંધાના રોગોની વાત કરીએ ને, તો કમરમાં, ની રિપ્લેસમેન્ટમાં ઘણી બધી જગ્યાએ આપણે પ્રત્યારોપણ કરવું પડે છે. અને છેલ્લે આવે છે એક ડૉક્ટરની મજબૂરીની વાત. તમને ખબર હશે, ઘણીવાર આપણા પેશન્ટો આવે આપણી પાસે અને આપણને ખબર જ હોય કે આ પેશન્ટ બચવાનું નથી. એક દિલમાં એક એટલી બધી દુઃખ સાથે આપણે એને ઇઝી ડેથ, જેને કહ્યું કે વ્યક્તિ આરામદાયક રીતે શાંતિથી, વિના કોઈ દુઃખ, વિના કોઈ દર્દ, વિના કોઈ ચિંતા મૃત્યુને સમર્પિત થાય, તો આપણે એને કહીએ ઇઝી ડેથ. આ પણ એક ડૉક્ટર માટે એક જવાબદારીપૂર્વકની ચિકિત્સા છે. તો મેં તમને ચિકિત્સાના પ્રકાર બતાવ્યા. હવે વાયુના રોગ, જેને આપણે કહીએ ને, તો ઘણા બધા છે, 80. તો શરૂઆત આપણે કેવી રીતે કરીએ? એવી રીતે કરીએ કે જે મેક્સિમમ આપણને સમાજમાં જોવા મળતા હોય. તો તમે બધાનું પૂછ્યું ને અત્યારે કે સૌથી વધુ ફરિયાદ કઈ છે, તો બધા કહેશે બેન ઢીંચણ ઘસાઈ ગયા. બરાબર છે ને? તો ઢીંચણ ઘસાઈ ગયા, ઢીંચણનો સાંધો ઘસાઈ ગયો, બેન ગાડી ઘસાઈ ગઈ, જેટલી વાતો, જેટલી વ્યક્તિ, અલગ અલગ. જ્યારે ની રિપ્લેસમેન્ટનું પેશન્ટ મારી પાસે કોઈ સલાહ લેવા આવે છે, ત્યારે એક્સરે જોઈને આપણને એમ થાય કે આ ની રિપ્લેસમેન્ટ જરૂરી છે, તો ચોક્કસ કરાવવાની જરૂર હોય તો કરાવવું જ જોઈએ. પણ ઘણીવાર એવું થાય કે પેશન્ટ ફિઝિકલી
અથવા તો ફાઇનાન્શિયલી એ બેર કરી શકતું ના હોય, ત્યારે એક ડૉક્ટરની એવી જવાબદારી આવે કે એને ની રિપ્લેસમેન્ટ કરાયા સિવાય પણ સાજો કરવો પડે. તો આમાં શું? તો એ પહેલાં આપણે જોઈએ તો એ થવાનું કારણ શું. પહેલાંના જમાનામાં ખબર છે કે બહેનો, મને યાદ છે ત્યાં સુધી, બાના ઘરમાં નીચે રસોડા હતા. 10 વાર ઊભા થવું પડે અને 10 વાર બેસવું પડે રસોડા નીચે. પ્લેટફોર્મ પર રાંધવાનું નહીં. કમર પણ વળે, સાંધા પણ ઊંચા નીચા થાય, પગના ટોકી પણ આડી અવળી થાય, સિંકા ઊંચા હોય તો ઊંચેથી આપણે લેવું પણ પડે. તો આ બધા જ સાંધાઓને એક્સરસાઇઝ મળતી હતી. વનોણી આમ આમ કરીને ફેરવતા હતા, બધા જ પોઈન્ટ દબાતા હતા અને એટલે આપણે નિરોગી રહેતા હતા. અત્યારના બોસ, આપણે બોસ જ થઈ ગયા, બધામાં બોસ. બોસ ફેરવો, બધું તૈયાર. પણ એ જ આપણા રોગનું કારણ બને છે. એટલા માટે એ કહેવાનું કે, અને બહેનો છે ને એટલી બધી બિઝી થઈ ગઈ છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જેમ છોકરો સ્કૂલે ગયો, ઘરવાળાનું ટિફિન બન્યું, કામળિયા જાય, આખો દિવસ એના દિમાગમાં પ્રશ્ન પ્રશ્ન અને પ્રશ્ન. તો આ પ્રશ્નને અતિરેક કરી પોતે પોતાના ડાયટનું ધ્યાન નથી રાખતી અને એના કારણે ઘણા બધા વાયુના રોગો થતા હોય છે. તો જ્યારે તમને એક સીધી ભાષામાં કહું કે તમારો ઢીંચણ સારો છે કે નહીં, તમારી જાતે તપાસી લો. માની લો કે તમે ઢીંચણ ઉપર આમ હાથ મૂકો અને પગને હલાવો, આવી રીતે. જો એની અંદર ટક ટક અવાજ આવે તો સમજવાનું કે તમારા જોઈન્ટમાં લુબ્રિકેશન, ખબર છે ભગવાને છે ને દરેક સાંધાની વચ્ચે એક ઓઇલની પ્લેટ મૂકેલી છે. જે તે આપણે આપણા ઘરના બારણાની અંદર બારણા અવાજ કિચુડ કિચુડ કરે ને તો આપણે તેલ પૂરતા હોઈએ છીએ. કુદરતે આપણને એક ગાદી ઓઇલની મૂકેલી છે. એનો આપણે જ્યારે ઘણી વખત હીલવાળા ચંપલ પહેરો અને એક જ સ્ટાઇલથી તમે ચાતો, અડધી ઘણી વખત ઘણા બહેનોના હું ચંપલ જોઉં ને તો એક બાજુથી ગાદી ઘસેલી હોય ચંપલની એડી અને એક બાજુથી ઊંચી હોય, તો એ બેન એ ચંપલ પહેરે જ જતા હોય. તો આ ની ના પ્રોબ્લેમ માટેનું મેઇન કારણ છે. બીજી વાત કે જ્યારે પણ તમે વારંવાર પગને ઉપર, એક પગે બહેનોને ઘણાને એક જ પગે વધારે પ્રેશર આપીને ચાલવાની ટેવ હોય, ત્યારે પણ ધારો કે ઘણા ભાઈઓ હોય તો જે બાજુ કિક અથવા તો બ્રેક આવતી હોય એ બાજુ વધારે પડતું પ્રેશર કરી અને પગથી કીકો મારતા કરતા હોય, બ્રેક મારે કરતા, તો ઘણીવાર એ લોકોને એ રીતે પણ જોઈન્ટ પેન ઉપર ઘસારો થતો હોય. તો આ જે ની નો જે પ્રોબ્લેમ છે એ મોટો. અને બીજું મેઇન વસ્તુ ઓબેસિટી. દરેક રોગનું કહેવાય ને ઓબેસિટી એટલે આમ શરીર વધુ, એની સાથે બધા જ રોગોનું મૂળ કારણ એણે બધાને પોતાનામાં લઈ લીધા. ઓબેસિટીથી ની ના ઘણા જ પ્રોબ્લેમ થાય. તો બોડીને કંટ્રોલ રાખવું પહેલું કમ્પલસરી છે. ઘણા શું થાય, ઘણી વાર હું પેશન્ટોને જોઉં, કોઈ કીધું બેન શરીર વધી ગયું છે, કાંકરિયાના 3 આંટા મારો. હવે તમે તમારું શરીર વધારે છે છતાંય તમે કાંકરિયાના 3 આંટા મારો છો. ઘણા તો કે બેન દોડા કૂદું. તો આ શું થાય? તમારું શરીર જે ઉપરનો ભાગ છે તે તમારા સાંધા પગના ની ઢીંચણ ઉચકી નથી શકતું, એના પર પ્રેશર આવે છે, છતાંય તમે દોડો છો, ચાલો છો, આ બધું કરો છો. તો એટલા માટે નીના રોગો થાય. બીજું, ઘણી વખત કેલ્શિયમ ડેફિશિયન્સી જ્યારે થાય છે ને ત્યારે એક ખાલી નીનો નહીં, ઘણા બધા સાંધાના દુખાવા થતા હોય, હાડકાં બરડ થઈ જતા હોય, ઘણીવાર ફ્રેક્ચર થઈ જતા હોય, વારે વારે આ બધું થતું હોય. અને કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી, અત્યારે લગભગ બધાના ઘરો બંધ રહેતા હોય, બધા એસીમાં જ રહેવા ટેવાયેલા હોય, સવારની વહેલા તો ઉઠવાનું નથી, ધૂપ લેવાનું નથી, તો વિટામિન ડી તમને ક્યાંથી મળવાનું છે? તો સૂર્ય નમસ્કાર અથવા તો સૂર્ય સ્નાન ચોક્કસ કરો કે જેથી તમારા વાયુના રોગો તમને થાય જ નહીં. બીજું આવે છે ગાઉટ. બધાને ખબર હશે કે જ્યારે યુરિનમાં યુરિક એસિડ વધી જાય, બરાબર, ત્યારે ગાઉટ થતો હોય. તો ગાઉટની અંદર મેઇન વસ્તુ એ છે કે મોટે ભાગે અડધી રાતે ઓચિંતું તમને સિવિયર પેઇન અને બળતરા સાથેનું પેઇન થાય.
તો આ વ્યક્તિઓમાં ડાયટ કંટ્રોલ ખૂબ જ મહત્વનો છે. અને એમાં એ છે કે ખાસ કરી પ્રોટીન ડાયટ, દૂધ અને કઠોળ અને ભાજી, આ 3 વસ્તુ તમે ઓછી કરી દો. અને સાથે સાથે જ્યાં તમને ગાઉટ થયો હોય ને ત્યાં આગળ ઠંડા પાણીની ધાર કરશો ને તો તાત્કાલિક તમને ગાઉટનો દુખાવો મટી જશે. આ વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. બીજું છે બેક પેઇન. બેક પેઇન એવી વસ્તુ છે કે જે તમે બેર જ નથી કરી શકતા. કે જ્યારે તમને કમરનો દુખાવો થાય, આંસળાનો દુખાવો થાય, હાથનો દુખાવો થાય, આ જે બધી વસ્તુઓ થતું હોય એ બધી જ વસ્તુઓ, કેલ્શિયમ ડેફિશિયન્સી તો ખરી, આપણી અમુક આદતો પણ ખરી, અને સાથે સાથે ઘણી વખત લાંબા સમય સુધી આપણે કોઈ મૂવમેન્ટ કરતા નથી. ધારો કે જેને બી કમરનો દુખાવો ને એને એ લોકોનું એમ જ કહું કે તમે આગળ નહીં ઝૂકો, ધીમે ધીમે વળવો, પણ આગળ ઝૂકવાનું નથી. તો એના માટેનું એક એક્સરસાઇઝ છે ભુજંગાસન. ઊંધા સૂઈ જઈ હાથ ઉપર આવી રીતે રડવું, એ છે ભુજંગાસન. તો કટીશુલ માટે ભુજંગાસન બેસ્ટ છે. પણ સાથે સાથે ખાવામાં ડાયટ કંટ્રોલ. કટીશુલ માટે હું ઘણી વખત બહેનોને કહું છું કે બેન, અશ્વગંધા અને સૂંઠ અને દિવેલ, આ 3 વસ્તુનો ઉકાળો તમે કરીને પીવો તો તમને કમરનો દુખાવો ઘણો ઓછો થઈ જશે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કમરના દુખાવા માટે કે ભુજંગાસન તો તમે કરો જ છો, પણ અતિશય પરિશ્રમ કમરને એ નથી કરવાનો. ઘણી વખત બહેનો લાંબા સમય સુધી દિવસમાં જમ્યા ને પછી સૂઈ જવાનું. વાયુના રોગોનું મુખ્ય કારણ આ જ છે. બધું કામ પરવારી ગયા, 1 વાગ્યો, 1 થી 4 સૂઈ જાઓ. એમાંથી ઓબેસિટી પણ વધે અને સાથે સાથે બધા ઘણા રોગો થાય, ડાયાબિટીસ પણ થાય, હા, અને ફેટ પણ વધે. સાથે સાથે વાયુના રોગો પણ વધે, કારણ કે દીવે સૂવું એ આયુર્વેદે ના પાડી છે. ચોમાસામાં તો બિલકુલ નહીં. હવે વાયુના રોગો ક્યારે થાય એ વિચારીએ. જનરલી બાળક જન્મે તો બાલ્યાવસ્થા હોય ને ત્યારે કફના રોગો થાય. કે તમે જોતા હશો કે નાનું બાળક હોય તો મોસ્ટલી એને કફના રોગો જ થતા હોય. પછી જ્યારે બાળક મોટું થાય 5 વર્ષ પછી કે 7 વર્ષ પછી પિત્તના રોગો થતા હોય. એટલે સ્કિન ડિસીઝ થાય, એકદમ હોશિયારી આવે, ચબરાકતા આવે, સ્માર્ટનેસ આવે, ખીલ થાય, એસિડિટી થાય, પિત્તના રોગો થાય. અને આફ્ટર 40, હવે તો વહેલું, પહેલાં તો એવું કહેવાય કે 50 પછી જ બધા વાયુના રોગો થતા હતા. તો 40 વર્ષ પછી હવે તો ઘણીવાર એનાથી પણ વહેલા વાયુના રોગો થાય. એટલે ઘરડા જેમ ઉંમર વધે ને ત્યારે વાયુના વિકારો આવે, જુવાનીમાં પિત્તના રોગો થાય અને બાળપણમાં કફના રોગો થાય. એવી જ રીતે ચોમાસાની અંદર વાયુના રોગો થાય, ઉનાળામાં પિત્તના રોગો થાય અને શિયાળામાં કફના રોગો થાય. એવી જ રીતે સવારના તમને કફના રોગો થાય, બપોરે પિત્તના રોગો થાય અને સંધ્યાકાળ પછી તમને વાયુના રોગો થાય. તો આ સમય તમારે કંટ્રોલ કરવાનો. ધ્યાન રહે, તમને ખબર છે કે મને મારી ઉંમર થઈ છે, હવે મને વાયુના રોગો થવાના, તો આપણે ડાયટ કંટ્રોલ કરવો પડે. કારણ કે ઘડપણની અંદર પ્રોટીનની એટલી જરૂર નથી. તો આપણે કઠોળ બંધ કરવાના, ખટાશ બંધ કરવાની અને એવું ફૂડ લેવાનું કે જે હલકું અને સુપાચ્ય હોય. સાથે સાથે જ્યારે પણ માણસ 50-55 ઉપર જાય, કામ પણ થોડું ઓછું થઈ ગયું હોય, તો એવી વ્યક્તિઓએ ડાયટ પણ એવો લેવો જોઈએ, પ્રમાણ અને એમની ફૂડ વેલ્યુ બે જોવાનું ઉંમર થયા પછી. બીજું, બને ત્યાં સુધી વૃદ્ધાવસ્થામાં સાંજનો ડાયટ એકદમ હલકો લો અને વહેલા લો, જેટલો બને એટલો જલ્દી. જમ્યા ગરમ ગરમ જ જમી લો અને એ જમ્યા પછી સૂવાનો કમસે કમ 1 થી 1.5 કલાક પહેલાં તમે જમી લો. તમને ક્યારેય વાયુના રોગો નહીં થાય. તો ડાયટ કંટ્રોલ કરવાની પણ જરૂર છે. બીજી વાત આવે છે કે જ્યારે પણ આવા બધા રોગો થતા હોય, વાયુના ખાસ રોગો, તો એના ઉપર આપણે ડાયટ કંટ્રોલ બહુ જ કરવાનો. તો કયા શિયાળો છે, હું એ દરેકને હું એવું કહું કે શિયાળો હોય ને તો ભરપૂર તમે એવા વાયુના રોગો ના થાય એવા પાક જમી લો.
મારું તો મોટું કામ એ જ છે કે આયુર્વેદ રેસીપી હું બનાવું. તો એવા એવા પાક જે કહેવાય એવા ધારો કે સૂંઠ, સૌભાગ્ય સૂંઠ પાક, એવી જ રીતે તમને નવી લાગશે પણ એરંડના જે બિયા ને એ બિયાને ફોલી અને અંદરનો જે માવો નીકળે ને એ માવાનું લાપસી તમને નવી લાગે ને? હા, પણ સરસ. એ માવાને બિયાને તમારે પાવડર કરી દેવાનો, દૂધમાં નાખી અને ઉકાળવાનો અને ખોયા એટલે માવો થઈ જાય. પછી એની અંદર સૂંઠ, ગંઠોડા, તમાલપત્ર, તજ, તમને જે વસાણા ગમતા હોય એ, અને સાકર, આટલું નાખી સૂંઠનો જે પાક છે એ, એમાં અશ્વગંધા અને ચોકચીની ચૂર્ણ ચોક્કસ નાખો. તો એનાથી તમને જે બેક પેન છે ને, કટીસૂલ અત્યારે બહુ જ ડેન્જર, 1 મહિનો બહેનોને આરામ કરાવવાનો લોકો કહેતા હોય, ડૉક્ટરો કે, પણ એની સાથે સાથે તમે આ ચોકચીની અને અશ્વગંધાવાળો એરંડ પાક દરેક રોગવાળીના ખૂબ જ કામનો છે. એ સિવાય ઘણા બધા એવી રેસીપીઓ છે કે જે લસણ, શિયાળો છે તો તમે લસણ પાક પણ બનાવી શકો છો. લસણનું પાકમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે લસણની મોટી કળી લો છો એને અંદરથી એક રેસો આવે, એ રેસાને કાઢી નાખો અને લસણને છાશમાં પલાળી દો. છાશમાં પલાળીને રેસો કાઢ્યા પછી એને પાણીથી ધોઈ અને પછી એને ક્રશ કરી અને એને હલવો બનાવવાનો છે, જેને લસણ પાક કહેવામાં આવે છે. તો લસણ પાક ખૂબ જ મહત્વનો છે, તો લસણ પાક બનાવો. બીજું છે આપણે બનાવતા જોઈએ છે શિયાળામાં અડદ પાક. અડદ તો અડદિયું એક એવી વસ્તુ છે જે લોકો દુર્બળ છે, પાતળા છે, એના લીધે જ્યારે તમને વાયુના રોગો થતા હોય, દુબળા હો તમે અને વાયુના રોગો થતા હો, ત્યારે ખાસ કરીને હું એ લોકોને કહું કે અશ્વગંધા, શતાવરી, અખરોટ, બદામ અને કાજુ આ બધું નાખીને કોઈ પણ પાક જો તમે બનાવશો ને તો તમને એનાથી ઘણો જ ફાયદો છે. ખાસ મેથી લેવાની છે અને મેથીનો ઉપયોગ આપણે કાચી મેથીનો પાવડર કરીને જ અડદના લોટમાં મેથી નાખીને અડદિયું બનાવવાનું છે. ઘીનો ઉપયોગ ઓછો. ધારો કે તમને ડાયાબિટીસ છે તો આપણે એમાં સુગર નથી વાપરી શકવાના, બરાબર? તો અથવા ઘણા બધા એવું ગભરાય છે કે બેન ઘી તો ખવાતું હશે, કોલેસ્ટ્રોલ વધી જાય. ના, એક આ ભ્રમ છે. ગાયનું શુદ્ધ ઘી HDL કોલેસ્ટ્રોલને સારું કરે છે, વધારે છે, પણ આપણે ભેંસનું ઘી એ નકામું છે. એટલે નકામું ઇટ મીન્સ કે કોલેસ્ટ્રોલને વધારે છે. જે દુબળા માણસો એ ભેંસનું ઘી લઈ શકે, પણ બાકી તો તમારે ગાયનું ઘી લેવાનું છે, કોઈ નુકસાન કરવાનું હતું. હું હાર્ટના પેશન્ટોને પ્રેમથી ઘી પીવડાવું છું ગાયનું, અને એનાથી ઘણા બધા હાર્ટના પેશન્ટોના બ્લોકેજીસ ઘણા બધા ઓછા થઈ જાય છે અને હાર્ટમાં ઘણો બધો ફાયદો થાય છે. તો આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. ઘી હવે ધારો કે તમે એ વાપરી નથી શકતા તો અડદ, મેથી બધું શેકી એની અંદર બધા જે વસાણા નાખવાના છે એ નાખી રાખો. એ નાખ્યા પછી એ પાવડરને રાખો. એ પાવડર રોજ તમે થોડાક મધ સાથે, થોડાક શબ્દ વાપર્યો મેં, થોડાક મધ સાથે ચોક્કસ લઈ શકો છો. એમાં ડાયાબિટીસના દર્દીઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી. ઓવર મધ નથી લેવાનું. તમને મીઠાશ લાગે એટલા મધનો, શુદ્ધ મધનો ઉપયોગ કરો. અને જો શક્ય હોય તો રાયડાનું મધ તમને નવી લાગે છે ને, રાઈના ખેતરનું મધ, રાઈના ખેતરના મધનો જે ઉપયોગ કરવામાં આવે ને વાયુના રોગમાં, તો એનાથી ઘણો જ ફાયદો થાય છે. તો આ મધ તમે વાપરો અને એ ઓનલાઈન તમને મળી શકે છે. એ મધ એવું છે વ્હાઈટ કલર, તમે કદાચ જોયું પણ નહીં હોય, વ્હાઈટ કલરનું મધ આવે છે અને એકદમ હલવા જેવું આવે. તો એ મધ સાથે તમે આ હલવો, મેં કીધું ને મેથી અથવા અડદનો હલવો બનાવીને ખાઓ તો એ વાયુના રોગો માટે ખૂબ જ સારું છે. ખાવાની વાત, રીંગણનો સૂપ બેસ્ટ. એની અંદર તમે આદુ, લસણ અથવા તો જે પણ તમને સ્પાઇસી થોડું બનાવવું હોય તો રીંગણનો સૂપ કમરના દુખાવા માટે, પીંડીઓ દુખતી હોય એના માટે, બધા જ માટે ખૂબ જ સારો છે.
એ સિવાય આવે છે કારેલાનો સૂપ. તમને તે કારેલાનો સૂપ તો પીવાતો છે? હા. ઘણીવાર શું થાય કે ડાયાબિટીસ વધી ગયો હોય, એના લીધે પગની પીંડીઓ દુખતી હોય, પગનો દુખાવો થતો હોય, એની સાથે સાથે ઘણા બધા દુખાવા થતા હોય, તો કારેલાનો સૂપ પણ એની અંદર તમે કારેલાના સાથે તમને થોડું સ્પાઇસી બનાવવું હોય તો તમે આદુ, મરચાં, સરગવો, કોઈ પણ વસ્તુ તમે નાખી અને થોડું સ્પાઇસી બનીને પણ તમે એ સૂપ લઈ શકો છો. બીજું આવે છે પીપલી પાક. પીપલી ખબર છે? પીપલી એટલે શું? લીંડી પીપર. હા, લીંડી પીપરને દૂધમાં પલાળી દેવાની અને પછી એકાદ કલાક પલળ્યા પછી એને દૂધમાં જ ઉકાળવાની અને જે માવો બને એ માવાની અંદર તમે રૂટીન બધા જે કહેવાય ને તજ, લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, બદામ, અખરોટ વગેરે બધું નાખી અને પીપલી પાક બનાવવાનો છે. આ પીપલી પાકમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે એની માત્રા ઘણી ઓછી લેવાની છે, કારણ કે પીપર ગરમ છે, બરાબર? તો એની અંદર થોડુંક જેઠી મધનો પાવડર તમે નાખી શકો અને શતાવરી નાખો કે જેથી એની ઉષ્ણતા ઓછી થઈ જાય. તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખો. પીપલી પાક વાયુના રોગો માટે બેસ્ટ વસ્તુ છે, તો આ પણ વસ્તુ આપણે લઈ શકીએ. હવે એમ થાય કે બેન પાક તો મારે નથી ખાવા, તો શું કરવાનું? સીધી વાત છે કે બધા પાક નથી ખાવા, તો શું? તો એના સામે છે રાબ. કઈ રાબ લેવાની? તો જ્યારે ઘણી વખત વાયુના રોગમાં ગેસ પણ થઈ જતો હોય, દુખાવો સખત રહેતો હોય, તો તમે ગોળ અને અજમાની રાબ પીવો. બહુ સરસ છે. ઘી જો તમે નાખી શકતા હો તો એકાદ ચમચી ગાયનું ઘી નાખો અથવા તલનું તેલ ચોક્કસ નાખો. 1 થી 2 ટીપા માલ કાંકણીનું તેલ પણ તમે નાખી શકો. તો આ જે કીધું ને ગોળ અને અજમાની રાબ ચોક્કસ પીવો, તો એનાથી તમને વાયુના ઘણા બધા રોગો મટી જશે. ફોરેન કન્ટ્રીઝમાં શું આ બધું મસાલાનો ઉપયોગ થોડો ઓછો થતો હોય, પણ એ લોકો સેલરીની ભાજીનો સૂપ પીતા હોય, એ પણ બહુ સરસ છે. આપણે સેલરીની જગ્યાએ સરગવો વાપરવાનો છે. સરગવાની એટલી બધી રેસીપી છે જે વાયુના રોગો માટેની છે. સરગવાનું સૂપ બનાવો, સરગવાની ભાજીના થેપલા બનાવો, સરગવાની ભાજીના મુઠિયા બનાવો. સરગવાની ભાજી કૂણી હોય ત્યારે એને સૂકવીને એનો પાવડર કરી અને એ પાવડર તમે જેટલો પાવડર તમે સરગવાનો લીધો એટલો જ પાવડર તમે બાવળની છાલનો પાવડર અને બાવળના પેલી કહેવાય ને સિંગોનો પાવડર, એ પાવડર બે મિક્સ કરી અડધી ચમચી સવારે લો રોજે અને ઉપર ગરમ ગરમ દૂધ પીવો તો પણ તમને ઘણો બધો ફાયદો થશે. તો આ બધી વાત છે. બીજી વાત છે ઓસ્ટિયોપોરોસિસ. ખાસ મેઇન વસ્તુ, ઓસ્ટિયોપોરોસિસ થવાનું મુખ્ય કારણ તો ડાયટ છે જ. કહેવાય ને આપણામાં પહેલાં કીધું હતું ને કે રાત્રે વહેલા જે સુબે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. આપણે આ કંઈ કરતા નથી. આપણે તો મોડા ઉઠો, મોડા સૂવો અને આપણી આખી લાઈફસ્ટાઈલ થોડીક આપણે બગાડી નાખીએ છીએ. કારણ કે આપણે ડાયટમાં શું ખાઈએ છીએ? આપણે જીભને જોઈએ છે, આહારને જોઈએ છે, પણ એનો વિચારતા નથી કે મારા પેટ માટે, મારા શરીર માટે આ કેવું છે. તો ઓસ્ટિયોપોરોસિસ થવાનું મુખ્ય કારણ છે અત્યારના તો કોઈ દૂધ પણ નથી પીતું, અને દૂધ પીએ છે એની ક્વોલિટી પણ આપણને ખબર નથી. પહેલાં તો ગાય ઘરમાં હતી એટલે ગાયનું દૂધ પીતા, કેલ્શિયમ ડેફિશિયન્સી, ગાયનું ઘી પણ ખાતા, એનું માખણ પણ ખાતા. અત્યારની એ વસ્તુ છે જ નહીં. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ખાતા હોઈએ ત્યારે ક્વોલિટી ચોક્કસ જુઓ કે આ ખોરાક જે હું ખાઉં છું, 2 મિનિટ એને જુઓ. હું જે જમું છું એને સામે જુઓ 2 મિનિટ. આ વાસી છે, આ સારું છે, આની ફૂડ વેલ્યુ કેવી છે, મને કયો રોગ છે, એમાં મને ખાવાનું માફક આવશે કે નહીં, આ બધું જોઈ પછી જમો. હા, તો ઓસ્ટિયોપોરોસિસ માટે ખાસ 2 વસ્તુ કે કેલ્શિયમની કમી. જ્યારે આપણે એક્સરે કરાયેલા જોઈએ ને પેશન્ટોના, તો હાડકાં જોઈને જ, એના એક્સરે જોઈને જ ખબર પડે કે આ ઘણું કેલ્શિયમ ઓછું છે. તો હું એ લોકોને એ કહી દઉં. તો એના માટે ઓસ્ટિયોપોરોસિસ માટે ચોકચીની કરીને પાવડર આવે છે અને અશ્વગંધા પાવડર. અશ્વગંધા 50 ગ્રામ, ચોકચીની પાવડર 50 ગ્રામ, શતાવરી 50 ગ્રામ, અખરોટ 200 ગ્રામ. આનો પાવડર કરી અને સાકર, ડાયાબિટીસ ના હોય તો તમે સાકર લઈ લાંબા સમય સુધી આ પાવડર લેવાથી તમારી ઓસ્ટિયોપોરોસિસ મટી જશે. સાથે સાથે ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે.
ગોદંતી ભસ્મ છે, પ્રવાલ પિષ્ટી છે, રજત ભસ્મ છે, પણ આ બધી ભસ્મો જે છે એ કોઈ આયુર્વેદિક ડૉક્ટર નિષ્ણાતની નજર સાથે લો અથવા એની સલાહથી સાથે લો તો એ વધારે અનુકૂળ છે. સૌથી વધુ ઓસ્ટિયોપોરોસિસમાં છે ચૂનાનું નીતર્યું પાણી. તમને એમ થશે કે હા, માની લો કે તમે 200 ગ્રામ કે 50 ગ્રામ ચૂનો શુદ્ધ ખાવાનો જે આપણને કહેવાય ને કે પાનના ગલ્લા પરથી ઇઝીલી મળી જશે, તો એક કાચની બોટલ લો અને એની અંદર તમે 1 લેયર સુધી ચૂનાને ભરી દો. સફેદ કાચની જ બોટલ લેવાની છે, અહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નથી. એની ઉપર 3 થી 4 ચમચી જેટલું પાણી રેડી દો, બરાબર એને હલાવી દો, એને સીટ થવા દો અને એમાંથી ઉપરની 2 ચમચી પાણી રોજે સવારે દૂધ સાથે પીવું. ઓસ્ટિયોપોરોસિસ થશે જ નહીં, પહેલી વાત તો આ છે. અને પહેલાના જમાનામાં તો કેવું હતું ખબર છે ને કે પાનનો જમ્યા પછી પાનની પેટી હોય જ. અને કેમ? હવે પાનમાં શું નાખતા હતા એ તમને કહું. ચૂનો કેલ્શિયમ ડેફિશિયન્સી ના કરે. બીજું શું હોય? કાથો. અત્યારે એસિડિટી એટલા બધા પ્રમાણમાં છે કે જેની કોઈ વાત નહીં. તો કાથો તમારી એસિડિટીને ઓછી કરે. બીજું સોપારી. અત્યારે લોહી પાતળું થવા માટે આપણે શું લઈએ? ડૉક્ટરો લખી આપે લોહી પાતળું થવાની દવા, પણ સોપારી. સોપારીનો કકડો ભગવાનને પણ ધરાઈએ ને આપણે તો, કે ભાઈ ભગવાનને પણ જ્યારે ભોગ ધરાવતા હોઈએ ત્યારે છેલ્લે જમવામાં આપણે ભગવાનને શું આપીએ? સોપારીનો કટકો. જો ભગવાન સોપારીનો કટકો ખાઈ શકતા હોય તો શું આપણે ના કહેવાય? લોહી પાતળું થવા માટે આપણે જે સ્પાઇસી ફૂડ લીધા છે, જે ઓઇલવાળું ફૂડ લીધું છે, એ બધું જ્યારે કોલેસ્ટ્રોલ વધારતું હોય ત્યારે સોપારી ખાવાથી તમારું લોહી એ પાતળું રહેશે. એના માટે તમારે કોઈ લોહી પાતળું થવાની દવા લેવાની કોઈ જરૂર નથી. પછી લેતા હતા એમાં શું આવતું? તલ, ખાસ કરીને ધાણાની દાળ. ધાણા એસિડિટીની બેસ્ટ દવા. જ્યારે પણ ઘણા પેશન્ટો એસિડિટીની ફરિયાદ કરતા હોય, બેન રાતે મને સખત ઉલટી થાય ને જ્યાં સુધી ઉલટી ન કરું ને ત્યાં સુધી મને ફાયદો ના થાય ને મને ઊંઘ ના આવે, ત્યારે હું એવું જ કહું કે શક્ય હોય તો પિત્તે વમનમ શ્રેષ્ઠમ. જ્યારે શરીરમાં પિત્ત વધે ને ત્યારે ઉલટી કરો. અને એ કર્યા પછી તમે 1 ચમચી ધાણા જીરું અથવા ઘરમાં તમારા ઘરમાં એકલા પ્યોર ધાણાનો પાવડર હોય ને એ અને અડધી ચમચી સાકર ઠંડા પાણી સાથે પી જાઓ. તમને એસિડિટી તાત્કાલિક 10 જ મિનિટમાં તમને સારું લાગશે. પણ શરત એટલી છે કે જે તમારું એસિડ અડધી રાતે બન્યું છે એને પહેલાં કાઢી નાખો. પેટમાંથી ઉલટી કરી અને એસિડને બહાર કાઢો, પછી ધાણા જીરા અને સાકરનો પાવડર લો તો તમને ક્યારેય એસિડિટી. તો આ વસ્તુ જે જમ્યા પછી જે પાનનો રિવાજ હતો ને જ્યારે જતો રહ્યો, અને અત્યારે જે પાન આપણે કહીએ છીએ ને એની તો વાત જ કરવા જેવી નથી, એટલે આપણે એ વાતમાં પડતા નથી. તો ચૂનાનું નીતર્યું પાણી લેવાનું, કે તો ચૂનો ખાવાનો જે રિવાજ હતો ને એટલે પહેલાંના જમાનામાં આટલું બધું વાયુના રોગો કે દુખાવાના રોગો આટલા બધા નહોતા, એસિડિટી આટલી બધી નહોતી, બરાબર છે. બીજું, જ્યારે પણ ઓસ્ટિયોપોરોસિસ થાય ને ત્યારે ગુંદર બેસ્ટમાં બેસ્ટ ગુંદર છે. કયો ગુંદર? તો બહેનો માટે બાવળનો, ભાઈઓ માટે ખેરનો. માની લો કે તમારી ઉંમર વધારે છે, 50 ઉપર જાય તો કોઈ પણ ગુંદર ચાલે. તો હવે ગુંદર કેવી રીતે લેવાનું? ધારો કે તમને કોલેસ્ટ્રોલ છે, ધારો કે તમને સુગર પણ છે, તો પછી ગુંદરના લાડુ કેવી રીતે ખવાય? બાકી તો ગુંદરના લાડુ ખવાય. સૂંઠ ને બધું નાખી અને આપણે જે પણ પાક બનાવતા હોઈએ, એરણ પાક બનાવીએ કે કોઈ પણ પાક બનાવતા હોઈએ તો એની અંદર આપણે ગુંદર નાખતા હોઈએ છીએ. પણ આ પાક નથી ખવાતા, શરીર પણ વધારે છે અને શરીર ઉતારવું પણ છે, અને છતાંય ઓસ્ટિયોપોરોસિસ છે, કેલ્શિયમ લેવલ સારું કરવું છે, તો ગુંદર ખાવાનું. કેવી રીતે ખાવાનું? બહુ સહેલું. માની લો કે એક નાની કહેવાય ને જેમ્સ આવે ને નાની નાની ગોળીઓ, 1 થી 2 ગ્રામ ગુંદરને કાચો રાત્રે પાણીમાં પલાળી દો. સવારે એ પાણી પી જાઓ અને ઉપર પછી તમે જે ખાતા હો, દૂધ કે ચા કે કોફી, તમે જે પીતા હોય તે ચોક્કસ પીવો. તો જ્યારે ઓસ્ટિયોપોરોસિસ હોય ત્યારે અથવા કોઈ પણ વાયુના રોગોની અંદર કેલ્શિયમ ઓછું થઈ ગયું હોય ત્યારે
અને તમારા શરીરને એમ લાગતું હોય કે મને શરીરમાં દુખાવો કાયમ રહે છે અને મારું શરીર નબળું લાગે છે, ત્યારે તમે આ ગુંદરનો પ્રયોગ ચોક્કસ કરો, એનાથી તમને ઘણો બધો ફાયદો થઈ જશે. બીજી એક વાત આવે છે કે ગોળ. કેલ્શિયમનું સારામાં સારું સ્ત્રોત છે ગોળ. ગોળ એવી રીતે લેવાનો, માની લો કે તમને ડાયાબિટીસ કે કશું છે જ નહીં, બરાબર, તો રોજે તમારે 5 ગ્રામ જેટલો ગોળ નરણા કોઠે, આ ગુંદર લો છે ને, ગુંદર સાથે ગોળ પણ લો તમને ડાયાબિટીસ ના હોય તો, અને ઉપર ગરમ પાણી પી લો. એમાંથી હેરફોલ પણ નહીં થાય, કેલ્શિયમ ડેફિશિયન્સી પણ નહીં થાય, અને શરીરમાં એક તાકાત જો. ખજૂર એકદમ કેલ્શિયમનું સારામાં સારું સ્ત્રોત. જ્યારે ખજૂર પાક બને એમાં તો ગળપણની પણ જરૂર નથી પડતી, બરાબર, તો ખજૂર પાક પણ તમે ખાઈ શકો, અથવા એમને પણ ખજૂર. પણ ખજૂરની તાસીર ગરમ છે એટલે આપણે એની સાથે થોડા પ્રમાણમાં ઘી લેવું જરૂરી છે. હવે બીજી એક વાત આવે છે કે જ્યારે લોશનની જરૂર પડે, કોઈ પણ વાયુના રોગ હોય ને, ત્યારે એપ્લિકેશન બહારની તો શું શું લગાવી શકાય? ટર્પેન્ટાઇન. તમને લાગશે કે હા ટર્પેન્ટાઇન, હા, તમે ટર્પેન્ટાઇન લગાડો, થોડુંક તલનું તેલ અને ટર્પેન્ટાઇન મેં મિક્સ કરી જ્યાં તમને દુખાવો હોય ને ત્યાં તમે એને લગાવી શકો. બજારમાં ઘણા બધા તેલ પણ મળે છે, નારાયણ તેલ, મહાનારાયણ તેલ, ઘણું બધું, પીળાંતર તેલ, ઘણું બધું, એ પણ તમે લઈ શકો. પણ ઘરે આપણે બનાવવું હોય તો નગોળનું તેલ ઘરે જ બનાવી શકો. કોઈ ઇઝી એકદમ નગોળના પાંદડા લઈ અને એને કૂટી નાખો, કચરા કરી અને એને થોડો ઉકાળો બનાવી દો. એ ઉકાળો તેલમાં નાખી દો અને તેલ પાણી બળી જાય ત્યાં સુધી તેલને થવા દો. બસ તૈયાર છે નગોળનું તેલ. એમાં થોડું કપૂર નાખી દો, જે હોય તે. તો એવી રીતે તમે જુદા જુદા તેલ બનાવી શકો. ઘણી વખત એવું થાય કે કયા રોગમાં તેલનો ઉપયોગ નહીં કરવાનો. બહુ સાચી વાત છે આ, કે ધારો કે જે લોકોને સંધિવાત, ગઠિયાવા કે ને આમ વાત, એમાં ક્યારેય તમારે તેલ લગાડવાનું નથી. તો તમે કઈ રીતે કહી શકો કે આ આમ વાત છે કે સાદો વાત છે? આમ વાત એટલે શું? કે જ્યારે તમે જમો છો અને જે પહેલી ધાતુ રસ ધાતુ બને છે, એ રસ ધાતુમાં આમ છે, એ નિરામ નથી. એ આમ કાચી ધાતુ જ્યારે સર્ક્યુલેશનમાં જાય અને સર્ક્યુલેશનના સાંધામાં અટકી જાય ત્યારે ત્યાં દુખાવો થાય, ત્યાં સોજો આવે, અને એવો દુખાવો થાય કે તમે સહન, વીંછી કહેવાય છે આમ વાતમાં, અમારા શાસ્ત્રમાં લખ્યું છે કે વીંછી કરડ્યા જેવી પીડા હોય, અને એ માણસ ધીરે ધીરે બધા જ એના સાંધા અકળાઈ જાય અને પથારી વસતી જાય. આ એક કષ્ટ સાધ્ય, અને જો એની ટ્રીટમેન્ટ રેગ્યુલર સારી રીતે કોઈ સારા નિષ્ણાત સાથે કરવામાં ન આવે, પરેજી સાથે, તો એ વ્યક્તિ લાંબે ગાળે પથારીવશ થાય જ છે. ઘણા બધા પેશન્ટો, અને આની ટ્રીટમેન્ટ લગભગ મારી પાસે જેટલા વાતના પેશન્ટો આવ્યા છે, હું એને પહેલેથી બાંધી દઉં કે મિનિમમ તારે 1 થી 1.5 વર્ષ દવા ખાવાની તૈયારી હોય તો જ આ વસ્તુ બનશે. તો આમ વાત છે, એની અંદર ક્યારેય પણ કોઈ પણ તેલની માલિશ કરવાની નથી. આ ખાસ ધ્યાનમાં રહે. આમ વાતનું મેં લક્ષણ પણ આપી દીધું કે સોજો હોય દરેક સાંધા પર અને તીવ્ર વેદના હોય. તમે આમ હાથ હલાઈ પર ચાલે તોય માણસ અંગમ ગલિતમ થઈ જાય, એકદમ પડી જાય, ચાલી ન પણ શકે, તો એ આમ વાત છે, અને એ જલ્દી મટતો નથી. બીજું, ઘણીવાર આમ વાત છે ને વારસામાં પણ આવતો હોય છે, કે જરા મધર ફાધરને હોય તો ઘણી વખત એ આમ વાત, અથવા તો એ લોકોની સ્ટાઇલ, એમાં શું હોય, વારસાગત એટલા માટે બને કે જે ઘરની અંદર જે જમવાની પદ્ધતિ હોય એ વારસામાં વાયુરોગોને આમ વાતને કરવાવાળી પદ્ધતિ છે, અને એ જ પદ્ધતિ એના વારસાવાળા પણ પોતાના જીવનમાં ઉતારે છે, તો એ રોગ એ રીતે પણ આમ વાત શરીરમાં આવે છે. તો આમ વાતની અંદર લગાડવામાં નથી આવતું તેલ, તો શું કરવાનું? ચોક્કસ એનો પણ ઉપાય છે. ઉપાય તો હોવા જ જોઈએ, અને એ ઉપાય આપણે કરીએ તો રોગ જવાનો જ છે. તો એના માટે યાદ રાખવાનું કે 500 ગ્રામ રેતી, યાદ રહે, લખી લો, 500 ગ્રામ રેતી, 100 ગ્રામ મીઠું અને 25 ગ્રામ અજમો. આ ત્રણને ભેગો કરી દો અને લોયામાં શેકી લો. એક કપડાની થેલી બનાવો અને જ્યાં પણ તમને આ વાત છે, ખાસ કરીને મોટા સાંધા પર હોય તો એનો શેક કરો.
ધીરે ધીરે કરતાં તમને ઘણો ફાયદો થશે અને લાંબે ગાળે રોગ મટી પણ જશે. બીજી આવે છે લાઈફસ્ટાઈલ. જે લોકોને આમ વાત છે એ લોકો માટે સૂંઠ અને દિવેલનો ઉકાળો લગભગ કાયમ પીવાનો છે. રોજે રાત્રે સૂતી વખતે સૂંઠ અને દિવેલનો ઉકાળો પીવાનો ચોક્કસ, અને એ પણ લાંબા સમય માટે. તમને થશે ભાઈ બધું લાંબુ જ કહે છે. હા, આમ વાત માટે તમારે એવું કહેવું કમ્પલસરી છે, રાઈટ? તો સૂંઠ અને દિવેલનો ઉકાળો ચોક્કસ પીવો આમ વાત માટે. બીજું, અજમોદાદી ચૂર્ણ બજારમાં તૈયાર જ મળે છે. દરેક વાયુના રોગોમાં આ ઉપયોગી છે, પણ છતાંય આમ વાત માટે ખાસ. તો આ 3 વસ્તુ ગરમ જ જમવાનું છે. અને ઠંડા પદાર્થો, આઈસ્ક્રીમ, દહીં, છાશ, ખટાશ, ટામેટા, આંબલી, આવી કોઈ પણ અભિસંધી વસ્તુઓ, ખટાશવાળી વસ્તુઓ એણે લેવાની નથી. હા, તો એ ધ્યાનમાં રહે કે કોઈ પણ ખટાશવાળી વસ્તુ આંબળાવાળી વ્યક્તિએ લેવાની નથી. જે પણ ખોરાક જમે છે એ ખોરાક કોઈ શીત વીર્યવાળો ના હોવો જોઈએ, કે જે તમારા જઠરાગ્નિને મંદ કરે એવો ના હોવો જોઈએ. એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું છે કે જે પણ વ્યક્તિને આમવાત થયો છે ને એ લોકો નગોળના પાંદડાનો અને સરગવાના પાંદડાનો શેક. ઘણી વખત તો પેશન્ટને એટલી ખરાબ કન્ડિશન હોય ને, તો અમે જ્યારે ભણતા ને ત્યારે હોસ્પિટલની અંદર આખો બેડ નગોળના પાંદડાનો ભરી દેવાનો અને એના ઉપર પેશન્ટને સુવડાવવાનો અને નીચે થી થોડો શેક આપવાનો. કારણ કે આખા બોડીને શેક આપવો હોય તો આપણે આ રીતે આપીએ. તો આવી રીતે શેક પણ નગોળના પાંદડાના પાલાને ગરમ કરી અને કપડામાં ભરી અને જ્યાં પણ તમને દુખાવો થતો હોય ત્યાં નગોળનો શેક કરવાથી આમ વાતમાં ઘણો ફાયદો થાય. ઘણી વખત એવું થાય કે ગેસ, ઘણી વાર બેન ગેસ છૂટે ને ત્યારમાં દુખાવો મટી જાય. બેન આમ તો મને દુખાવો થાય, પણ જ્યારે એમ થાય કે હા ગેસ નીકળી ગયો, પેટ સાફ થઈ ગયું, તો મને દુખાવો ઓછો થઈ ગયો. ત્યારે શું કરવાનું? ટેસ્ટ દવા હિંગાષ્ટક ચૂર્ણ. હિંગાષ્ટક ચૂર્ણ અડધી ચમચી જમ્યા પછી 2 વાર લેવાથી પણ ઘણા બધા રોગોમાં ફાયદો થાય. વાયુના રોગોમાં, ગેસના રોગોમાં અને ડાયજેસ્ટ સિસ્ટમમાં ભૂખ ના લાગતી હોય ત્યારે, અને જ્યારે જેને આમવાત હોય ને એ લોકો માટે પણ હિંગાષ્ટક ચૂર્ણ બેસ્ટ છે. બીપી જો વધારે રહેતું હોય તો એનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે. બીજું, પુલાવ. તમને થશે કે બેન પુલાવ? હા, સાઠી ચોખા બજારમાં મળે છે, લાલ ચોખા, બરાબર? એની અંદર લસણ, એની અંદર ઘીમાં બનાવવાનું છે. ધ્યાન એ રહે કે એની અંદર દૂધમાં પુલાવ બનાવવાનો છે. દૂધ, થોડું ઘી, થોડું તેલ, લસણ ના ખાતા હોય તો આદુ, હિંગ, આ બધું નાખીને પછી તમને ગમતા હોય તેવા મસાલા થોડા નાખી આ પુલાવ બનાવો. કોઈ પણ વાયુના રોગમાં પણ ધ્યાન એ રહે કે સાઠી ચોખા વાપરવાના અથવા જૂના ચોખા વાપરવાના. બાસમતી નથી વાપરવાની, બરાબર? અમૃત ધારા નામ સાંભળ્યું હશે બધાએ, બરાબર? અમૃત ધારા કેવી રીતે બનાવ્યું? પહેલા મેં આપણે ઘણી વાર કીધું છે. કપૂર અને અજમાના ફૂલ અને પીપરમીન્ટ, આ 3 સમાન પ્રમાણમાં લેવાનું. 10 થી 15 મિનિટ તમે તાપમાં મૂકી રાખો, એક લિક્વિડ તૈયાર થઈ જાય. અને એને તમે એના ઘણા બધા રોગોમાં આપણે ગેસ થાય તો પાણીમાં નાખીને પીવો, માથું દુખતું હોય તો એને મસાજ કરો, શરદી ઉધરસ અત્યારે કોરોના ચાલે છે તો તમે એનો નાશ પણ લઈ શકો. ઘણા બધા ઉપાય. પણ આની અંદર તમે તેલની અંદર થોડા અમૃતબિંદુના ટીપા નાખીને માલિશ કરો. માલકાંકડીનું તેલની પણ માલિશ કરો. તલના તેલની અંદર માલકાંકડીનું તેલ નાખીને માલિશ કરી શકાય. ઘણી બધી વસ્તુ એવી છે કે વાયુના રોગો માટે આપણે ઘરેલું જ હોય પણ આપણે જાણતા નથી હોતા. એટલે જ્યારે સિઝન હોય ત્યારે તમે એ વસ્તુનો ઉપયોગ કરી લો. એટલે કે મેં કીધું તમે અખરોટનો ઉપયોગ વધારે કરો, સરગવાનો ઉપયોગ વધારે કરો. મેથી, રોજે રાત્રે અડધી ચમચી મેથી રાત્રે પલાળી દો અને સવારે આપણે એનું પાણી પી જાઓ. તો મેથીનો ઉપયોગ પણ, મેથી લીલી ભાજી પણ એનો ઉપયોગ ઘણો કરી શકો. તો જ્યારે પણ વાયુના રોગો હોય ત્યારે મેઇન વસ્તુ છે એ ખાસ કે પેટ સાફ રાખો. બીજું, વાયુના રોગો માટે પંચકર્મ.
હવે થોડી પંચકર્મની પણ વાત કરી લઈએ. પંચકર્મ એટલે તો સ્નેહન, સ્વેદન, બસ્તી. કમર હોય તો બસ્તી એટલે શું? એક જે પોર્શન પર તમને જે રોગ થયો છે, પેઇન છે, ત્યાં આગળ એક સાધન મૂકી અને પાળ કરી એની અંદર ઔષધિવાળા તેલ ભરવામાં આવે. અને એ તેલ જ્યારે મેં કીધું ને, જ્યારે ગાદી ઘસાઈ ગયું ને ત્યારે અમે લોકો અહીં હોય તો જાનું પગનું હોય તો આપણે એને જાનું બસ્તી કહીએ, કમરનું હોય તો કટી બસ્તી કહીએ, ગળા ઉપર તો ગ્રીવા બસ્તી કહીએ, આંખોનું હોય તો અક્ષિતર પણ કહીએ. આવી રીતે જે છે બસ્તીનો ઉપયોગ કરીએ. અને પંચકર્મ દ્વારા સ્નેહન અને સ્વેદન, આ 2 વસ્તુ અને બસ્તી, આ 3 વસ્તુ દ્વારા આપણે પંચકર્મથી પણ ઘણા બધા રોગોને મટાડી શકીએ છીએ. બીજું મુદ્રા. તમને થશે કે હા પોઈન્ટ દવાખાના, આપણી પાસે કહેવાય ને કે મારી પાસે 1 જ કલાકનો સમય છે, છતાં બધું આવરી લેવાનું છે, એટલે શોર્ટકટમાં જઉં છું, થોડી ઝડપથી બતાવું છું. તો મુદ્રા, જ્યારે પણ તમે પ્રાણાયામ કરો સવારે, ખાસ કરીને વાયુના રોગો માટે હું એટલી રિક્વેસ્ટ કરીશ કે તમે તાપમાં બેસીને પ્રાણાયામ કરો. કુમળા તાપમાં બેસો અને શક્ય હોય તો તેની માલિશ કરીને બેસો. બરાબર? વાયુ મુદ્રામાં પ્રાણાયામ કરો. વાયુ મુદ્રા એટલે શું? કશું જ નથી. આ પહેલી ફિંગરને અંગૂઠાના મૂળમાં આવી રીતે મૂકી દો. આ મુદ્રાની અંદર તમે પ્રાણાયામ કરો. આ છે વાયુ મુદ્રા. એની સાથે ઘણી બધી મુદ્રાઓ છે, એટલે કે સૂર્ય મુદ્રા છે. એ બધી મુદ્રાઓ માટે સુરભી મુદ્રા છે, લિંગ મુદ્રા છે, આ બધી ઘણી બધી મુદ્રાઓ છે કે જે તમને વાયુના રોગો માટે પેઇન કિલર ના લો અને લાંબા સમય સુધી વાયુ મુદ્રાની અંદર તમે પ્રાણાયામ કરો, રોગ નવો હોય તો તમને ચોક્કસ મટી શકે છે. આ સિવાય કંપવાત, એ ઘણો ઝઘરો કહેવાય ને, તમે જાણતા હશો કંપવાત. તો એના માટે એક રેસીપી આપી દઉં, કારણ કે હું અત્યારે ઘણા બધાને જોઈ રહી છું કે કંપવાત ખૂબ જ વધી ગયો છે. સારી બધી દવાઓ તો છે જ, પણ ખાસ કરી અને એ લોકો માટે ખસખસ અને બદામની રાબ એ તમારે લેવાની છે. રોજે એને ખસખસ અને બદામની રાબ આપો, જેનાથી જે લોકોને કંપવાત હોય એમાં ઘણો બધો ફાયદો થઈ જશે. હવે સમય થવા આવ્યો છે, પણ અત્યારે કોરોના ચાલી રહ્યો છે, એટલે થોડી કોરોનાની વાત કરાવીને મારાથી રહેવાશે નહીં. કારણ કે ઘણા બધાના કહેવાય ને કે એટલા બધા અમારી પાસે ફોન આવે છે કે મેડમ અમે ત્યાં બધા ઉકાળા પીધા ને મરી કે ન લવિંગ ને આ ને તે ને તો અમને એસિડિટી થઈ ગઈ. તો આ ઉકાળા લેવા માટે હું એ જ કહીશ કે જો તમારી પિત્ત પ્રકૃતિ હોય અને ગરમીની સિઝન હોય તો આ ઉકાળા લેવા હોય તો એની અંદર કોઈ શીત વસ્તુ નાખવી જોઈએ. ધારો કે તમે સૂંઠ, ગંઠોડા કે મરી બધું નાખ્યું, તુલસી બધું નાખ્યું, તો એની સાથે તમે જેઠી મધનો પાવડર નાખો તો જેથી એ થોડું ઠંડુ થઈ જાય. અને લાંબા સમય સુધી કોઈ અતિ સર્વત્ર વર્જીએ, લાંબા સમય સુધી કોઈ ઉકાળા ના લો. જ્યારે તમને કોઈ તકલીફ હોય, ધારો કે તમને એમ લાગે કે આજે મને સારું શરદી જેવું લાગે છે, તો ચોક્કસ તમે 2 દિવસ માટે ઉકાળા પી લો. બીજું નાસમાં ઘણા એટલા બધા નાસ લીધા ને તો અંદરની જે સ્કિન છે, મેમ્બ્રેન છે, એટલી નાજુક છે. અને તમે ઓવર ગરમ હીટ અને એ પણ સારા ઉષ્ણવીર્યવાળા ઔષધિઓથી તમે જે નાસ લીધા એ પણ તમારા નાકની મેમ્બ્રેનને નુકસાન કરે છે. તો નાશ લેવો હોય તો સામાન્ય એકદમ એલચીના પાણીનો નાશ લો. એલચી 2-4 નાખી દો, એનો નાશ લો. બીજું કંઈ જ ના કરવું, ખાલી તમને વધારે હોય તો દિવેલ લગાડી લો અને પછી બહાર નીકળો, જેથી તમારા શરીરમાં કોઈ જંતુ જશે નહીં અને તમને કંઈ થશે નહીં. આપણે તો શું એટલું બધું ઇમ્યુનિટી કરી દઈએ છીએ, અને ઇમ્યુનિટી વધારવા માટે એટલું બધું આમ જાણે બધું ખાવા માંડે છે, તેની કોઈ જરૂર નથી. એક વસ્તુ છે ન્યુમોનિયા માટે, કાંચકા કરીને આયુર્વેદની એક વસ્તુ છે. કાંચકા તમને ઇઝીલી મળી જશે. કાંચકા અને મરી અને કાંચકાનું ચૂર્ણ, ખાસ કરીને અત્યારે જ્યારે પેશન્ટો ન્યુમોનિયા તરફ જઈ રહ્યા છે કોરોનાના, ત્યારે કાંચકા અને મરી, શુદ્ધ કાંચકા ચૂર્ણ અને મરીનું ચૂર્ણ 1 ચપટીભર મધ સાથે અને ઘી સાથે લો. ઘી ગાયનું છે. લસણનો રસ મધમાં લો, તમને નવી લાગશે. હા, ન્યુમોનિયાની બેસ્ટ દવા. અને ઘણા બધા ટીબીના પેશન્ટો, અને સાચે હું તમને કહું છું કે તમે આ ઉપયોગ કરશો ને ન્યુમોનિયાના પેશન્ટમાં, કોવિડના પેશન્ટોમાં તમને ઘણો જ ફાયદો થશે. લસણનો રસ કાઢો અને મધ સાથે એને ચટાડો. 3 થી 4 લસણનો રસ કાઢી મધ સાથે એને ચટાડો. શરીર ઉપર છે ને સ્પિરિટ અને તેલ મિક્સ કરીને મસાજ કરી દો. 1 વખત સ્પિરિટ લગાડી દો બોડી પર ન્યુમોનિયાના પેશન્ટને, એટલો બધો ફાયદો થશે. તમને એમ લાગશે કે ના. અને પસીનો થાય ને એવા પ્રયત્ન કરો. એને ગરમ ધાબળો ઓઢારી રાખો કે જેથી આના શરીરમાં પસીનો થાય અને ન્યુમોનિયા ઓછું થઈ જાય. આ સિવાય છે કે તુલસી છે, આદુ છે, એના ઉકાળા છે, તજ, લવિંગ. જ્યારે પણ તમને રોગ થાય ત્યારની વાત છે.
યુકેલિપ્સ બેસ્ટ દવા, રૂમાલમાં નાખીને લો અથવા તો પાણીમાં નાખી યુકેલિપ્સના પણ તમે નાશ લઈ શકો. લોબાનનો ધૂપ, ઘણા બધા કહે છે આ ધૂપ તે ધૂપ, ગુગાનો ધૂપ, નહીં. લોબાનનો ધૂપ કોરોના માટે બેસ્ટ છે, તો લોબાનનો ધૂપ કરો, શુદ્ધ હવામાં રહો. ઘણી વખત આમાં કહેવાય કે ફેફસા સુકાઈ ગયા છે, અત્યારે હું બહુ ઉતાવળમાં છીએ, આપણી પાસે સમય પણ નથી, તો લોબાન તો ઘેટીના જમાલ ઘોટા કરીને એક વસ્તુ આવે છે, એનું તેલ, જમાલ ઘોટાનું તેલની માલિશ કરો. ઘણું અત્યારના કોરોના ચાલી રહ્યું છે એટલે મારું એ વિશે વાંચન અને બધી મહેનત પણ હું થોડી વધારે કરી રહી છું કે જેથી હું મારા પેશન્ટોને જેમ બને એમ સારા કરી શકું અને હેરાનગતિ પણ ઓછી કરાવી શકું. જમાલ ઘોટાના તેલની માલિશ કરવાની છે. એમાં તમે આ તેલ થોડું ઉગ્ર છે એટલે થોડી તમને છે ને અળૈયો થઈ જશે, તો અળૈયો થાય તો ગભરાવાનું નથી અને પછી થોડું દિવેલ લગાડી દેવાનું. પણ અળૈયો થાય તો સમજવાનું કે જે સોજો છે ઉતરી અને બહારની તરફ આવી રહ્યો છે, એટલે થોડીક અળૈયો થાય એના પર તો ગભરાવાનું બિલકુલ નથી. અને હલકા જમાલ ઘોટાનું તમે તેલ લગાડશો તો ધીરે ધીરે ફેફસામાં જે કહેવાય ને ફેફસાની અંદર જે સોજો છે અથવા ફેફસા થોડા નકામા થઈ ગયા છે એમાં ઘણો ફાયદો થશે. ખાસ કરીને સૂર્યના કિરણો જે નીકળે છે ને એમાંથી કોરોના માટે ખાસ કરી અને સફેદ કિરણો, એક કાચમાં સફેદ કિરણો જ આવે એવી રીતનું સૂર્ય ચિકિત્સા જેને કહેવાય, સફેદ કાચના સૂર્ય કિરણો જો કે કોરોનાના પેશન્ટને, કોવિડના પેશન્ટોને કરવામાં આવે, એ કાચના સૂર્ય ચિકિત્સા જ્યારે કરતા હોય ને ત્યારે એવા બોક્સ બનાવ્યા હોય કે જેની અંદર એ જ કિરણો એની અંદર આવે, કાચ એવી રીતે કાચેલા બધા જ કાચ એવી રીતે, અને એ કિરણો આપણે એ પેશન્ટને આપીએ તો ખૂબ જ ફાયદો થાય છે. અને એના માટે હવે મુદ્રા, ઘણી બધી મુદ્રાઓ છે, સૂર્ય મુદ્રા છે, નિંગ મુદ્રા છે અને સુરભી મુદ્રા છે. આ બધી પૃથ્વી સુરભી, પૃથ્વી પંચમહાભૂત કે પૃથ્વી જલ વાયુ તેજ અને આકાશ, જે રોગમાં જે વસ્તુ હોય એ મુદ્રા સાથે આપણે ઉપયોગ કરવાનો અને એ રોગને આપણે મટાડવાનો પ્રયત્ન કરવાનો. હવે બહુ બધા આપણે ક્વેશ્ચન્સ પણ આવ્યા છે કે એક બેન છે આપણે રીટા ભટ્ટ કરીને, એમને પૂછ્યું છે એમના ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે, તો એમનો ઉપાય કેવી રીતે એમના ઘૂંટણનો દુખાવો જાય અને વહેલું એમના ઘૂંટણ સારા થાય એના માટે કશું? જો બેન, મેં તમને પહેલાં તો જોયા નથી. ઓબેસિટી હોય તો પહેલી ઓછી કરી દો, બરાબર. બીજી વાર દિવસમાં 2 વાર કંઈ જ ના હોય ઘરમાં તો સરસ એના તેલની માલિશ કરો, ખટાશ ઓછી કરી દો, આથાવાળું બિલકુલ બંધ કરી દો. અને અખરોટ, હું દવા તમને જોઈ નથી શકતી એટલે હું તમને દવા નથી લખી શકતી, પણ તમે સામાન્ય રીતે જો તમને એસિડિટી ના હોય તો મહાયોગરાજ ગુગળની ગોળી દિવસમાં 3 વાર સવાર સાંજ બપોર લો, પાણી સાથે ભૂકો કરીને. તો આજનું મારું આપ લોકોને ગમ્યું હશે, આશા રાખું છું. તમે મને સહન કરી 1 કલાક, અને આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આદર્શ અમદાવાદના તમામ મહાનુભાવોનો હું ખૂબ જ આભાર માનું છું. નમસ્કાર.